વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આ અંતર્ગત અવારનવાર અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર બસ પલટી મારી જતા અકસ્માતની ઘટના સર્જાઈ છે તો હળવદ ધ્રાંગધ્રા હાઈવે બસ પલટી મારી જતા 20 લોકોને ઈજા પહોંચી છે। હળવદ તાલુકાના કોઈબા ગામ પાસે ટ્રક અને બસનો અકસ્માત થયો હતો। ધડાકાભેર અકસ્માત થતા 20 લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ટ્રકે બસને ટક્કર મારતા અકસ્માતની ઘટના સર્જાઈ છે। આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। આ અંતર્ગત આસપાસ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। આ અંતર્ગત અકસ્માતની જે ઘટના છે તે બનતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। આ અંગે વધુ તપાસ અને કાર્યવાહીનો દોર શરૂ રાખ્યો છે।